રાજપીપળા નગરપાલિકા સભાખંડમાં રાજપીપળા નગરપાલિકાના બજેટ અંગે મહત્વની ખાસ બેઠક મળી, જેમાં 2025-26 માટે 92 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું, જેમાં રાજપીપળા નગરને વિકાસના કામો દ્વારા નંદનવન કેવી રીતે બનાવાય એ બાબતની ચર્ચા હાથ ધરાઈ હતી। રાજપીપળા નગરપાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર, મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા, પાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજપીપળા પાલિકા સભાખંડમાં મળેલી બોર્ડ મિટિંગમાં આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે 92 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। સાથે સાથે 6 માસિક 9 માસિક હિસાબો પણ સર્વાનુમતે મંજૂર થયા છે, પણ બાકીના વિકાસના કામો જે છે તેને બજેટમાં લઈ આગામી સમયમાં રાજપીપળાને નંદન વન કેવી રીતે બનાવાય એ બાબતની ચર્ચા સામાન્ય સભામાં થઈ હતી। 53 કરોડ રૂપિયાનું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં બજેટ એ રીતે મંજૂર કરવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં જો બ વર્ગમાં લઈ લીધી છે નગરપાલિકાને અને તેમાં જો ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તો એ પણ એની અંદર એડ કરવામાં આવશે। જે પણ રાજપીપળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી જ્યારથી બેઠી છે ત્યારથી તમે જોઈ શકો છો વિકાસના કામ અવિરતપણે ચાલી રહ્યા છે। રોડ રસ્તા હોય, પીવાના પાણીની સુવિધા હોય, ગેસ લાઇન હોય કે ભૂગર્ભ ગટર યોજના હોય, તમામ કામો અમે કરેલા છે અને જે બાકી વિકાસના કામો છે સભ્યો તરફથી જે રજૂઆતો આવેલી છે તેને અમે બોર્ડમાં મંજૂરી આપેલી છે સર્વાનુમતે અને આવનારા દિવસોમાં એ તમામ કામો થવાના છે। બીજું શૈક્ષણિક બાબતને જોઈએ તો આંગણવાડીઓ જે વિસ્તારોમાં જર્જરિત છે કે જે વિસ્તારોમાં ઘણી જૂની થઈ ગઈ છે તે આંગણવાડીઓનું રિનોવેશન અને નવી આંગણવાડીઓ પણ આમાં અમે લીધેલી છે અને આવનારા દિવસોમાં આંગણવાડીનું પણ કામ ખૂબ સારું થવાનું છે।